સેવાના તંત્રી એવા ઉત્તમ વક્તા કૌશિકભાઈને હું વિનંતી કરીશ કે તેઓ પધારે અને મેઘાણીના પત્રકારત્વ વિશે વાત કરે. કૌશિકભાઈ. સભાના અધ્યક્ષ કુલનાયક શ્રી દેસાઈજી, જેમનું નામ કલાધર છે અને ડોક્ટર પણ છે એવા કલાધરભાઈ, અને જે કવિતામાં પણ ચત અને બટ કરી શકે છે એવા મિત્ર સંજોભાઈ વાળા, અમારો જ્વલન મજો અને મન્યો અને એના ઘણા બધા નામ છે, અને સંચાલક શ્રી. અમે કુલનાયકની કેબિનમાં ગયા ને તો બહાર એક પતાકડું મારેલું છે કે માસ્ક પહેર્યા વગર અંદર ન પ્રવેશવું. એટલે મેં પહેરેલો જ હતો. અંદર ગયા પછી એમણે છૂટ આપી કે અહીંયા તમે માસ્ક ઉતારી શકો છો. પછી અહીંયા આવ્યા સુધી માસ્ક પહેરેલો હતો અને ઉતારેલો છે. એનું કારણ એ છે કે આપણે મેઘાણી જેવા પત્રકાર અને સર્જકના શબ્દ કર્મના સંક્રમણમાં બેઠા છીએ, એટલે કોરોનાના સંક્રમણનો ભય ઓછો છે. મેઘાણીનું પત્ર સાહિત્ય પહેલા આવ્યું, પત્રકારત્વ પછી આવ્યું. મને લાગે છે એમાં કંઈક સમજીને કરેલું હોય એવું બને. કારણ હું ઘણી વાર એમ કહું છું કે પ્રોફેસર બે પ્રકારના હોય. એકમાં બેલ પડવાની રાહ જોવી પડે, એકમાં બેલ ક્યારે પડી જાય ખબર ના પડે. એક પીરિયડ થઈ ગયો છે. આ લોકોને વિશ્વાસ હશે સંચાલક શ્રીને, આ એડિટર છે ને એટલે કાપશે, એટલે એવા પ્રયત્નો હું કરીશ. મહત્વની સૌથી વાત એ છે કે આઝાદીના અમૃત મહોત્સવ સાથે મેઘાણી સવાસોને તમે જોડી દીધું. આ સૌથી મહત્વની વાત. અને મને પત્રકારત્વ વિશે બોલવાનું કહ્યું એટલે હું રાજી એટલે છું કે મેઘાણીનું જે સાહિત્ય, લોક સાહિત્યકારનું પાસું છે એ વધારે ભારેખમ છે. મનોજે જેમ કીધું મારા શરીર જેવું લગભગ ભારેખમ છે. એના કારણે પત્રકાર મેઘાણીની નું મૂલ્યાંકન આપણે મને લાગે ઓછું કર્યું છે, આવું હું સ્પષ્ટ માનું છું. અને આજે જે માહોલ છે એમાં પત્રકાર મેઘાણીની વાત કરવી વધારે અનુકૂળ અને વધારે વાસ્તવિક એટલા માટે છે કે આજે રવીશ કુમારથી માંડીને સુધીર ચૌધરી સુધીના એન્કરોની જે વાયુ વેગી બધી વાતો ચાલે છે, ટીઆરપીના ખેલ ચાલે છે, મીડિયા પક્ષ અને વિપક્ષ એમ બે ભાગમાં વહેંચાયેલું છે, ત્યારે પત્રકારત્વ શું છે અને સાચું પત્રકારત્વ કેવું હોય એ તમારે જોવું હોય તો મેઘાણી પાસે જવાની જરૂર છે. જેમ જ્વલંતે કીધું કે 200 વર્ષ પત્રકારત્વના થયા છે. મુંબઈ સમાચાર પહેલું પૂછાને 100 વર્ષ ચાલી રહ્યું છે. આ બધા માઇલસ્ટોન છે. કચ્છ મિત્ર 75, જન્મભૂમિ 88, ચિત્રલેખા 71, આ બધા ગુજરાતી પત્રકારત્વના માઇલસ્ટોન છે. એમાં મેઘાણીનું નામ તમારે ઉપર રાખવું પડે એવું એમનું પ્રકાશ છે. મને લાગે છે કે મેઘાણી બોર્ન જર્નાલિસ્ટ છે. એનો એક દાખલો છે કે બગસરાની સ્કૂલમાં ભણતા હતા ત્યારે ફાનસ, ત્યારે તો લાઈટ નથી એટલે રાત્રે ફાનસ જલાવતા, એની ફરિયાદો બહુ આવી. અને ત્યાંના મેજિસ્ટ્રેટે એમ કીધું કે તમે આની તપાસ કરો કે શું હોય છે તકલીફ. એટલે મેઘાણી ને એવા બધા છોકરાઓએ આખું બગસરા ખૂંદી હોય અને ફાનસની શું શું તકલીફો છે એ આખો રિપોર્ટ ન્યાયાધીશ પાસે મૂક્યો અને એના પછી નિર્ણય લેવાનો. એટલે પત્રકારત્વનું જેનો તરવરાટ કહેવાય ને, તલસાટ, એ મને લાગે છે ત્યાંથી છે. પછી એમ ભણે છે, કલકત્તા જાય છે અને પાછા આવે છે, એ આખી સ્ટોરી અલગ છે. પણ સૌરાષ્ટ્રનો સિંહ અને પહાડનું બાળક,
આ બેનું મિલન જે છે ને સાહેબ, એ ગુજરાતી પત્રકારત્વ માટે બહુ મોટું કામ કર્યું, બહુ મોટું. અમૃતલાલ શેઠ દિલ્હીના મેજિસ્ટ્રેટ, અને એક સમાચાર અંગ્રેજી છાપાઓએ કાંઈ કવરેજ ન કર્યું ને ગુસ્સે થયા. બોમ્બેમાં વેપારીઓની મીટિંગમાં એમ કીધું કે આ કેમ ચાલે, અંગ્રેજી છાપાવાળા શું સમજે છે, આપણે છાપું કાઢવું જોઈએ. તો કોઈ શેઠે એમ કહ્યું કે તમે જ કરો શેઠ શરૂઆત. તો કે મારી પાસે ક્યાં પૈસા છે. અને એ જ સભામાં 25,000ના ફાળાથી રાણપુરમાં સૌરાષ્ટ્ર નામે છાપું શરૂ થાય. સાહેબ, આ બહુ મોટી ઘટના છે ગુજરાતી પત્રકારત્વની. ગુજરાતી નહીં પણ સમગ્ર પત્રકારત્વ બહુ મોટી ઘટના છે કે લોક ફાળામાંથી આવી રીતે એક અખબાર શરૂ થાય. હું એ પરંપરાનો વાહક છું એટલે આ વાત નથી કરતો, પણ તમે જ્યારે પણ ગુજરાતી પત્રકારત્વની વાત કરો તો તમારે સૌરાષ્ટ્રનું નામ લેવું જ પડે છે, એમાં કાંઈ ચાલે જ નહીં. આવા અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર પત્રમાં બે રચનાઓ મોકલે છે અને અમૃતલાલ શેઠ એ પાછી જાય છે અને એમને આમંત્રણ આપે છે ને લિખિતન હું આવું છું જે વાત આવે છે અને જોડાય છે. સાહેબ, હું એવું બહુ સ્પષ્ટ માનું છું કે મેઘાણી પત્રકાર થયા ને તો આટલું બધું આપણને સાહિત્ય મળ્યું. લોકો એમના સાહિત્યને જ વાત અનેક વાર કર્યા કરે છે અને એની ઉપર ઘણું બધું લખાયું છે, પણ મેઘાણી પત્રકાર મેઘાણી વિશે બહુ ઓછી વાત કરી છે, બહુ ઓછું લખાયું છે. પુસ્તક તો થયું જ નથી. સવદના સોદાગર ને ઘણું બધું એવું છે, પણ એમાં એક બે ચેપ્ટર તમને મળે, પણ પત્રકાર મેઘાણીના પ્રદાન ઉપર કોઈ પુસ્તક નથી. એ મને લાગે છે કે ઓછપ છે ગુજરાતી પત્રકારત્વમાં. આમે પુસ્તકો બહુ ઓછા છે. જર્નલિઝમમાં જે ભણે છે એને ખબર છે, હજી રતન માર્શલના પુસ્તક પાસે તમારે જવું પડે. આવા મેઘાણી જોડાય છે ને પહેલેથી એમણે એવું નક્કી કરેલું છે કે હું સાહિત્યની ઓલીમાં માથાઓટ ક્યાંય નહીં કરું, ખાલી હું બાકીની બાબતો છે એમાં રસ લઈશ. પણ અંદરનો જીવ છે એ રહેતો નથી. અને ટાગોરની જે કથાઓ છે, વીર કથાઓ, એમાંથી એ ટ્રાન્સલેટ કરી અને કુરબાનીની કથાઓ પહેલું પુસ્તક એ સિરિયલાઇઝ થાય. મેઘાણીના બે ત્રણ બહુ મોટા પ્રદાનો છે. અમારે ત્યાં પત્રકારત્વમાં દાખલ થાવ એટલે ટ્રાન્સલેશન તમને આવડવું જોઈએ. આ બહુ મહત્વનો પાયો છે. ટ્રાન્સલેશન કેમ કરવું એ નથી ખબર હોતી. આજે 20 વર્ષથી પત્રકારત્વમાં હોય ને એને નથી ખબર હોતી ટ્રાન્સલેશન કેમ. કનુભાઈ પરમાર પાસે હું શીખ્યો, નવીનભાઈ કરીને હતા અમારે સંઘાણી સાહેબ, જે મારા પત્રકારત્વના ગુરુ. ટ્રાન્સલેશન કઈ રીતે કરાય, તમે જર્નલિઝમમાં નથી એટલે તમને ના ખ્યાલ હોય, પણ પેલા સિસ્ટમ એવી હતી કે પીટીઆઈ નું મશીન હોય એમાં તાર નીકળે, પછી એમાં 1, 2, 3, 4 એક સમાચારના 4, 5 કટકામાં આવતું હોય, પછી એની લીડ આવે. મોટાભાગના પત્રકારો શું કરે છે, જેમાં આવતું હોય એમ ટ્રાન્સલેશન કરતા. આનો કોઈ મતલબ નથી. તમારે આખી સ્ટોરી વાંચી પછી તમે જે લખો તો તમને સાચો મેસેજ તમારા સુધી, વાચક સુધી પહોંચે. આ સાચું ટ્રાન્સલેશન, જેને ભાવાનુવાદ આપણે કહીએ, એ મને લાગે છે કે મેઘાણીની સૌથી મોટું પ્રદાન છે કે એમણે બીજા સાહિત્યને ગુજરાતીમાં પત્રકારત્વ. પન્નાલાલ પટેલ પાસે પહેલી વાર્તા લખાવનાર, કારણ કે સૌરાષ્ટ્રમાં સિરિયલની શરૂઆત એમણે કરી, ધારાવાહિક નવલકથાની શરૂઆત એમણે કરી. આ બહુ મોટા પ્રદાનો છે. આજે બધા સાહિત્યકારો કે કવિઓ કે લેખકો કોલમમાં બંધાઈ ગયેલા, પણ હમણાં જે કામ કરેલું, જે રીતે કામ કરેલું એ બહુ અનન્ય છે. એનો કોઈ દાખલો મળતો નથી. લેખક અને પત્રકારનો આવો સુભગ સમન્વય ગુજરાતી પત્રકારત્વમાં તમે ગમે એટલો પ્રયત્ન કરશો પણ નહીં મળે. એટલું આ માણસનું પ્રદાન છે. જગતના, જેમ મેં તમને કીધું, રવિન્દ્રનાથથી એ ટાગોરથી એ શરૂઆત થાય છે, પછી કેવી આગળ વાત વધતી જાય છે.
પત્રકારનું કામ શું હોય છે એને સૂંઘવું પડે છે, શું ચાલે છે. જે ઘટના આવે છે એ જ ઘટનાને એમ મૂકવી કે કેમ એ બાબતે બહુ વિવાદ છે. તમે ટીવીમાં જે સીધા દ્રશ્યો જોઈ લો છો એની સારી માઠી અસર કેવી પડે છે એ પછીની વાત હોય છે. એટલે એમાં ઘણા બધા વિવાદ છે કે જે હોય એ તમારે અરીસામાં દેખાય એ તમારે આપી દેવું જોઈએ. તો એક મત એવો છે કે નહીં, એવું નહીં, તમે એનું અર્થઘટન કરી અને આપો. એટલે ન્યૂઝ સાથે વ્યૂઝ પણ આપો. આ બધી ગરબડો છે. એના કારણે પત્રકારત્વમાં ઘણી બધી સમસ્યાઓ છે ને એટલે જ તમે મને લાગે ચેનલ બદલી નાખો છો. પણ આ માણસે સંશોધન જે વૃત્તિ છે એ સૌથી મહત્વની. એના કારણે મેઘાણીએ કેટલું તમને આપણને ગુજરાતી પત્રકારત્વ કે વાસુવાળા પાસે જાય કે ડેલીબેન પાસે જાય કે પિંગળસિંહ ગઢવી પાસે જાય અને વાર્તાઓ આ બધી આપણી મને લાગે સૌરાષ્ટ્રની રસધારે જ એમણે આપ્યું હતું એટલું પૂરતું હતું. એટલી કથાઓ એમણે ભેગી કરી છે, પાડિયાઓને જીવતા કર્યા છે. આ અદભુત કામ. અને ધીરજ કેટલી કે ડેલીબેન નું મૂડ હોય ન હોય બેસી રહે ને રાત સાંભળે સવાર સુધી. અને કેટલી નમ્રતા. એક પ્રસંગ જયમલભાઈ એવો નોંધે છે અમારા તંત્રી હતા જયમલભાઈ કે ડેલીબેન એમને જમાડવાના હોય છે અને થોડા ત્યાં બધું તૈયારી કરતા હોય છે. પછી તૈયાર થઈ જાય એટલે પાટલો ઢાળે છે કે મેઘાણી તમે ઉપર બેસો. તો કે નહીં, હું ઉપર નહીં બેસું, હું તમારી સાથે જ નીચે બેસું. આ સાહેબ નમ્રતા. આવી નમ્રતા હોય, ધીરજ હોય તો તમને કઈક મળે. અને પછી રવાના કરે છે તો કે બળદ ગાડું બાંધી દો. તો કે નહીં, હું ચાલતો. શુક્રવારે સૌરાષ્ટ્ર નીકળે, સાપ્તાહિક હતું. પછી શનિ રવિ સોમવારે પાછું કામ શરૂ થાય. 2 દિવસની રજા હોય તો આ માણસ જંપીને બેસે નહીં, ઘોડા પર નીકળી પડે, ઊંટ ઉપર જાય, બળદ ગાડામાં જાય, ગામડે આ બધું સંશોધન કરી અને ભેગું કરે. પછી સોમવારે ઓફિસમાં આ મેઘાણીનું જે પત્રકારત્વના કારણે આપણને જે મળ્યું છે એ બહુ મોટું એનું મૂલ્ય ને પ્રદાન છે. તંત્રી તરીકે કહેવાય આ બહુ મહત્વનું. તંત્રી તો સંવેદનશીલ હોય જ નહીં. તંત્રી બહુ કડક હોય. ઈતળ અને ફળ કરતો એક ગામ બે કટકા કરે. આ બધી જે છાપ છે ઘણી કડક હતા જ. ઘણી સંવેદનશીલતાના નમૂના ઘણા બધા છે. અને તંત્રીએ શું ધ્યાન રાખવાનું છે આ બહુ મહત્વનું છે. તમારા છાપામાં શું જાય છે એમાંય ખુદના વખાણ તો ન જ આવવા જોઈએ. આ બહુ મહત્વનું છે. હું તમને એક દાખલો આપું કે એકવાર ક્યાંક બહાર હતા ને ફર્મો તૈયાર થઈ ત્યારે બીબા કરતા બધી ફર્મો બની. તો એમાં કોઈ સ્થાનિક એના તંત્રી મંડળમાંથી એક જણાએ બહુ કોઈ કાગળ આવ્યો છે તો એને બહુ શણગાર કરી દીધો. ફૂલચંદ એમાં બહુ વખાણ હતા. વાંચીને કે સાહેબ આ ન છે, આપણા વખાણ આપણા છાપામાં ન હોય. સાહેબ જોજો આવો દાખલો કે તમને મળશે નહીં, તમે શોધશો તો. એટલે બધા તંત્રી મંડળના સભ્ય કે બાપુ મેઘાણીને બાપુ ત્યાં કહેતા. તો બાપુ હવે ફર્મો તૈયાર થઈ ગયો છે અને કેટલીક તો કોપી છપાઈ ગઈ છે. જે હોય છે આ સાહેબ માણસ એમ કીધું કે આ ફર્મો નહીં જાય એટલું નહીં જાય. એટલું જ નહીં, જેટલી કોપી છપાણી હતી બાળી નાખી, રાખ થઈ ગઈ ત્યાં સુધી ત્યાં બેઠા રહ્યા અને નવો ફર્મો બન્યો. કારણ કે તરત જ પાછું એટલું મેટર બી જોયા ને એટલે ફટાફટ એની તૈયારી કરી પછી છાપું તૈયાર કરીને પછી છપાય. આ મેઘાણીની સંઘાણીની જે પરંપરા અમે કહીએ છીએ ગુજરાતમાં, તો સંઘાણી સાહેબ પણ એમ કહેતા કે મારા છાપામાં મારો ફોટો ન હોય. એના કારણે જાહેર સમારોહમાં ઓછા થતા. તમને બહુ મજાનો દાખલો આપું કે એમના ધર્મપત્ની માર્ચ શ્રવણ ગયેલી 1 મહિનાના ઉપવાસ અને પારણું હતું. તો ઘરના બધા સભ્યોએ કીધું પંજાબમાં તો ફોટો આપો એમ કે છાપો તમે. સંઘાણી સાહેબ કે નહીં થાય. સાહેબ બહુ ઝઘડો ઘરમાં થયો હતો. હું એનો સાક્ષી છું એટલે કહું છું. પણ ન છાપ્યો તો ન જાય.
આ પત્ર આ તંત્રીનું કામ છે કે મારા છાપામાં શું જાય. તમે આજે જુઓ કે કોક પ્રેસમાં કોઈ એક માણસ આવે, મંત્રી હોય કે મોટો કાર્યકર્તા હોય, લેખક હોય, 8-8 કોલમમાં ફોટા છપાય છે. હું જ બધે દેખાતો હોઉં. આ પત્રકાર તો ક્યાં સુધી પહોંચ્યું છે. ક્યારેક તો આપણને છાપું વાંચવું કે કેમ એ પણ ધર્મ સંકટ થાય. આ એવા માણસો કે તમે કલ્પના જ ન કરી શકો આજના યુગમાં કે એ જમાનામાં આવું બધું એને કહ્યું. ઢાંચા સાધનું, કોઈ ટેલિફોનની પણ બહુ વ્યવસ્થા નહીં, એમાં આ પત્રકારત્વ એમણે કર્યું છે. બહુ મોટી વાત છે. તમે જુઓ કે 1922 થી 1945 આ એમની કારકિર્દી છે. સૌરાષ્ટ્રમાં તંત્રી થાય છે, પછી છોડી દે છે, પછી જન્મભૂમિમાં જેમ જ્વલંત કર્યું કલમને કિતાબ, લક્ષ્મીએ પણ વાત કરી. આ કલમને કિતાબ પણ એમનું બહુ મોટું પ્રદાન છે. પહેલી વાર ગુજરાતી પત્રકારત્વમાં આવો વિભાગ શરૂ થયો અને એના કારણે કેટલું તમને એને આપ્યું, કેટલા પુસ્તકોના રિવ્યુ કર્યા, સાહિત્યની ઘટનાઓ પર વાત કરી. અને આજે તમે જો એના જ કારણે હું એવું માનું છું કે એના જ કારણે ગુજરાતી અખબારોમાં સાહિત્યની કોલમ ચાલે છે. વાંચવા જેવી હોય છે કે નહીં એ જુદી વાત છે. કારણ કે આપણે ત્યાં તો અત્યારે એવા લેખકો છે કે સામાન્ય રીતે છે પછી આપણે ફૂલ સ્ટોપ કરીએ તો છે જ તો શરૂઆત. અને એવું ગુજરાતી લખે કે એવું ગુજરાતી કરવું પડે. મેઘાણીની સૌથી એક મોટી સૌરાષ્ટ્ર સ્કૂલ ઓફ જર્નાલિઝમ, સૌરાષ્ટ્ર સ્કૂલ ઓફ જર્નાલિઝમ, સૌરાષ્ટ્રનું પત્રકાર તો એમાંથી અગણિત પત્રકારો મળ્યા, લેખકો, સાહિત્યકારો, આખી યાદી તમારે કરવી પડે, એટલા બધા લોકો. એમણે જો સૌથી સારી પત્રકારત્વની ભેટ આપી હોય તો સૌરાષ્ટ્રી ભાષાનો લેખ, તળપદી ભાષાનો વૈભવ. આજે પણ સાહેબ એવા શબ્દો તમે વાપરો એટલે તમને હેડિંગમાં એવું કઈ આવી જાય તો મોજ પડી કે ના જામી ગયો આજે હેડિંગ. અમે આ વિપુલાઈ બેઠો છે હેડિંગ માટે બહુ કસરત કરતા હોય. 4-5 જણા ચિઠ્ઠી મોકલીએ, તમને શું લાગે, તમને શું લાગે, પછી એમાંથી આવે એમાં કોઈક આવો શબ્દ આવી જાય તો જલસો પડતો. સંઘાણી સાહેબ, વિજયભાઈ તમને કહું, સંઘાણી સાહેબ બોમ્બે જાય તો એની ડિમાન્ડ રહે કે એમનું એકાદું પ્રવચન ગોઠવાય. શું કામ? એનું તળપદી ભાષાનો લેખ. આ જે સૌરાષ્ટ્ર, તમે સૌરાષ્ટ્રનો જૂનો અંક, વલસાડનો જૂનો અંક ગમે ત્યાં પકડો એટલે તમને મળે મળે. જેમ હસમુખ ગાંધી બોમ્બેમાં એક જુદું પત્રકારત્વ કરી ગયા, એમાં આ એમનો લેખ. પછી જેલના પ્રસંગો ઘણા બધા છે. મુખડા ક્યાં બેઠો દર્પણ, 1942માં બહુ જાણીતો પ્રસંગ છે, એમાં બહુ ઉતરવા જેવું નથી. પણ મહત્વની વાત એ છે કે જયારે ઝૂક્યા નહીં ક્યારે, નેવર. કોમી રમખાણો અમદાવાદમાં થયા છે ને પછી એક કાર્ટૂન દોરે છે, એમાં અરીસામાં પોલીસનું મોટું બતાવે, બહુ જાણીતું કાર્ટૂન છે. ઘણાને ખબર નહીં હોય, સનીને કાર્ટૂન માટે એમણે નિમંત્રણ, પોતે પણ કાર્ટૂન બનાવી લેતા. પછી મોટું ચિત્રતા ન આવડે એટલે મોટું કાપીને બ્લોકમાં આવું બધું કરતા. કેસ થાય છે ત્યાં કે તમે કોમી લાગણી દુઃખી છે. પટવા પ્રભુદાસભાઈ હિંમતભાઈ જે એડવોકેટ એ જમાનાના બહુ જાણીતા, એક પૈસો લીધા વિના એનો કેસ લડે. મેઘાણી ભરી કોર્ટમાં એમ કહે છે તમે મને એમ કહો છો કોમી લાગણી મેં, પછી દાખલા આપે છે કે મેં કેટલા મુસ્લિમ ચરિત્રોને માથે બેસાડ્યા, તમે શું વાત કરો, અને નિર્દોષ છોડવા પડે. એવી જ રીતે ધંધુકાનો કેસ છે, હજારો વર્ષ પૂરી અમારી એ પણ જબરજસ્ત કે ભાઈ ગઈકાલે મને મનોજે કહ્યું વિગતે વાત કરી. ન્યાયાધીશ રડે, અંદર આવેલા મેઘાણીના ચાહકો રડે ને પછી ચુકાદો. આવો પત્રકાર ક્યાં મળે છે? મને દાખલો બતાવો. મેઘાણી જે રીતે લખતા એ રીતે અત્યારે જો લખાય ને તો સાહેબ એની ઉપર રોજ સેડિશન ના કેસ થાય.
મુશ્કેલી થઈ ગઈ. એ બિચારો પત્રકારો તો બાજુમાં રહે, કેસ લડવામાં જ એનો ટાઈમ છે. એવી એવી સ્થિતિ હતી અત્યારે આપણે જોઈ રહ્યા. પણ એમને કોઈને છોડ્યા નથી. સાંબેલાના સૂર નામની કોલમ લખતા, એમાં હળવાશથી બધાને બરાબર લઈ લેતા. એમાં ગાંધીજી પણ બાકી ન હોય. ગાંધીજી એક વસ્તુ કંઈક પેન એવું કંઈક હરાજી કરી બરાબર લીધા. ભાઈ આ શું તમે ત્રાસીઓ. આ સાહેબ હિંમતની વાત છે. એ જમાનામાં ગાંધીજી વિરુદ્ધમાં લખવું, તમે કેવડી મોટી વાત હશે ને કેવડું જીગર, કેવડી હિંમત, કેવી નિડરતા જોઈએ તમારે, ત્યારે તમે આવું કરી શકો. ને એટલો જ ગાંધીજી હારે આત્મીય સંબંધ, રાષ્ટ્રીય શાયર જેમણે વિરુદ્ધ આપ્યું. અને બહુ મજાનો દાખલો કે ગાંધીજી કોઈ પત્રકારોના ઝઘડામાં લવાદ બન્યા હોય એક જ દાખલો છે કે ફૂલછાદમાંથી. ગાંધીજી મેઘાણીના શેઠ ને તંત્રી મંડળના સભ્યો વચ્ચે આવો સાહેબ આવો બાપુ આવો. Yes, sir. ના ના, તમે આવ્યો તો આનંદ છે. એટલે તમે એની હિંમતને તમારે સલામ કરવી પડે સાહેબ. તમે કર્યું કેવું પડે કે આવો આવું પત્રકારત્વ કેમ થાય. કેટલી વાર તો પ્રતિબંધો મૂકે, રાજા મહારાજા મૂકે. જામનગરના રાજાએ મૂકેલો પ્રતિબંધ ઘણો ટાઈમ. પછી લેખક તરીકે ત્યાં કોઈ એને બોલાવે તો ના પાડી દે. હું ફૂલછાદનો તંત્રી અને લેખક મેઘાણી જુદા નથી, બંને એક જ છે. હું ન આવું જ્યાં મારું ફૂલછાદ ઉપર પ્રતિબંધ હોય એ વિસ્તારમાં હું ન જાઉં. આ ખુમારી છે. અને જયારે હકની વાત હોય ત્યારે લડી લે. બહુ અદભુત દાખલો છે. ગ્રામોફોને રેકોર્ડ બનાવી એમના 2-5 ગીતો લઈ લીધા ને એના સંપાદિત 1-2 ગીતો લઈ લીધા ને એમાં મેઘાણીને ક્રેડિટ ન આપ્યું કે જેલમાં હતા ત્યારે તો કે શું કરી લેશે. મેઘાણી કેસ લડે છે અને એમાં શિવાજીનું હાલરડું ભૂલ છે ને, ગ્રામોફોન નહીં થઈ કે શિવાજીનું હાલરડું હાસ્ય ગીત એમ કરી આને કઈ એ ખબર નથી કે આ શું ચીજ છે. પછી કોર્ટે ચુકાદો આપે છે. ગ્રામોફોન એની સમજૂતી કરે. સાહેબ કેવડી મોટી કંપની વિચાર કરતો એની યારે સમજૂતી કરે કે નહીં તમારી વાત બરાબર, હક માટે લડી લે. કેવું કે બોટાદ થી આવતા જતા હોય તો માથાભારે, કારણ કે આ તો બહુ લગતા ગુંડાઓ ને માથાભારે લોકો વિશે. એકવાર એક માથાભારે માણસ નો બોટાદમાં ભેટો થઈ જાય, હુમલો કરે, બરાબર મેઘાણીને ખોખરો કરી નાખે. આ પણ પત્રકાર. એટલું જ નહીં, કાળુભાઈ કેવું કઈક નામ જોવું ભૂલી ગયો. એને પત્ર લખે છે મેઘાણી કે મારો વાંક નથી, એમાં તમારી કઈ ગેરસમજ થાય છે, લૂંટમાં કઈ હતો નહીં. એ પત્ર છાપે છે. આ બહુ મહત્વનું છે. મને બરાબર યાદ છે સંઘાણી બહુ સૂચનાઓ આપતા. કોઈ એવો વિવાદાસ્પદ વાત હોય ને તો તમારે કન્સર્ન વ્યક્તિનું નિવેદન લેવું જોઈએ. એ શું કહેવા માંગે છે એમ નહીં આવ્યું એટલે વધારે લીધું એવું નહીં. આમાંથી જ બધા પ્રોબ્લેમ થાય. પછી ઓલો એમ કે હું તો બોલ્યો જ નથી. પછી તમે ધંધે લાગી. લાગણી ગમે ત્યારે દુબાઈ જાય છે. લાગણીની કઈ નક્કી જ નથી. સંઘાણી બતાવે 37 ડેફેમેશનના કેસ કરતા. કેટલાક લાંબા ચાલ્યા, કેટલાકમાં સંપાદન, કેટલાક નીકળી ગયા. મારી ઉપર એક બે એવા કેસ થયા. નસીબદાર ખરો. કોર્ટમાં જવાનું આપણને પણ સદભાગ્ય મળ્યું છે. એટલે આ બધું બહુ અઘરું હોય છે જ્યારે તમારી ઉપર આવે ત્યારે. કારણ કે પત્રકારત્વ કરવું અને પછી લેખન કરવું એ બહુ, કારણ કે પત્રકારત્વ તમને તોડી નાખે છે. ડેડલાઇનમાં જીવવાનું હોય છે.
અમારે રાત્રે 10:30 પાના ન થાય તો હું કેબિનની બહાર નીકળીને બધાને કહેતો હવે જવા દ્યો જવા દ્યો જવા દ્યો. નથી ચાલતું. ટાઈમ તમારે જાળવવો પડે. એમાં બધું ગોઠવીને તમને સવારે છાપો. સંઘાણી સાહેબમાં એમ કહેતા કે તંત્રી જો છાપામાં ભૂલ થાય તો તંત્રીએ રોજ સવારે આપઘાત કરવો પડે. અને સ્ત્રીને 9 મહિને બાળક આવે, તંત્રીએ રોજ છાપો કરવો. આ રીતે ત્યારે તો સાપ્તાહિક હતું એટલે થોડી સગવડ પણ મેઘાણીના હતી. પણ એટલું બધું લખતા એમાં એ પાછો તંત્રીનો ભાર વહન કરતા. આ બહુ મહત્વની વાત છે. ફૂલછાપમાં બીજી વાર જયારે ફૂલછાપના તંત્રી બને છે, તમે જો ફૂલછાપ મુશ્કેલીમાં હોય છે તો એ બોમ્બેથી આવે છે કે નહીં મારી ફરજ છે. અને સરકાર પ્રતિબંધ મૂકે છે, પગાર કેવી રીતે માણસો જાય ક્યાં? જો કોરોના કાળમાં અમારે ઘણા બધા પત્રકારો બિચારા નોકરી વિનાના થયા, કાઢી મૂકવામાં પગાર કપાયા, એવું બધું ઘણું. એ વખતે સમસ્યા થઈ કે હવે આ બધાનું કરવું શું? તો એને નાની નાની પુસ્તિકાઓ છાપીને બધાનું પેટ ભર્યું. આ મેઘાણી છે. તંત્રી તરીકેની તમારી શું જવાબદારી? સંવેદનશીલતા. પત્રકાર કે તંત્રી માથા બહુ કડક જ હોય એવું નહીં. એની સંવેદનશીલતાનો એક દાખલો આપી પછી મારી વાત પૂરી કરું. એ થોડી ઓફિસમાં નાની મોટી વસ્તુઓ ત્યાં રાખતા. માંથી એક વાર દાંત્યો ગુમ થઈ ગયો. દાંત્યો બહુ હારો નહીં, પાછો તૂટેલો હતો. એને એમ થયું કે છોકરો જે ઓફિસમાંથી નીટ લઈ ગયો એટલે ઓલાને ગજરાઈ ગયો. તું જ લઈ ગયો છો, તું જ કામ આ કરે, આમ તેમ ભલા. ઓલા છોકરાને બહુ લાગી. અને એની તાકાત નથી તો એ ક્યાંકથી નવો દાંત્યો ખરીદીને નાખ્યો. પછી મેઘાણી કીધું ગાળું મેં ગરબડ છે. તંત્રી મંડળના સભ્યોને પછી ઓલા લોકો એમ કીધું બધા સ્ટાફે કે આ છોકરો એવો નથી, તમે એને ખોટો ખખડાવી નાખ્યો. બીજાનો હેરાન થઈ ગયો ને એની તાકાત નથી તોય તમને દાંત્યો નવો લઈને મેઘાણીને અહેસાસ થાય સારું તો મારાથી ખોટું થયું. તો કે હાલો આપણે એની ઘરે જઈને 2-5 રૂપિયા ના આપીએ. તો કે હવે એ નીચા જવું થાય, હવે તમે એમ કરો એટલે એનું પાછી લાગણી જવું. તો હું કરું? પછી માર્ક કાઢ્યો. મુસ્લિમ છોકરો હતો, નજીકમાં ઈદ આવતી. તમે જોજો આ તંત્રી સિવાય તંત્રીમાં કેવી સંવેદનશીલતા. એ છોકરો ઈદ આવે છે ત્યારે ઓફિસમાં 3 છોકરા મુસ્લિમ હોય છે. એ એકને નથી આપતા પૈસા, ત્રણેયને બોલાવીને આપે. એટલે ઓલા છોકરાને એમ ન થાય કે ઓલા દાંતિયા ના આપ્યા. એને એની ગરિમા જાળવીને એનું ગૌરવ જાળવી. આ મેઘાણી આંખમાં ત્યારે એના આંસુ. એક કોઈ બહુ મોટા લોક સાહિત્યના જાણકાર આવે છે અને એ જે વાત કરે છે એ ઘણી રડી પડે. આવા તો અનેક પ્રસંગ રડી પડ્યા છે. આવા મેઘાણી 51 વર્ષ જીવ્યાનો આપણને વસવસો હોય. જો થોડુંક વધારે જીવવા હોય તો સાહેબ શું આટલી કારકિર્દીમાં 90 પુસ્તક, 23 વર્ષની કારકિર્દી, 90 પુસ્તકો એટલે શું? જગતભરનું સાહિત્ય તમારી પાસે. અનુસર્જન જેને કહે છે સાહિત્યની ભાષામાં, કે ટાગોરનું કાવ્ય ગુજરાતીમાં ઉતારે તો ટાગોરનું ન ને મેઘાણીનું છે એવું લાગે. એટલે આ બહુ મહત્વનું છે. અમારે આ પત્રકારત્વના વિદ્યાર્થીઓ શીખવા જેવું આ છે. કોપી પેસ્ટ નો જમાનો છે. ચારે બાજુથી અહીંથી લીધું ક્યાંથી લીધું, બધા સંશોધનમાં આવું જ ચાલે. હવે તો કે છે કે સોફ્ટવેર એવો થઈ ગયો છે, તમે એવું કંઈક ચોરી ચપાટી લીધું હોય તો પકડાઈ જાવ. હવે એમાં પેગાસસ જેવું હોય તો પકડાઈ જાય, તો પાછું એમાં પ્રોબ્લેમ નીકળી જવાતું હશે, એવા દરવાજા હશે. પણ આ કક્ષાની સર્જન શક્તિ અને આ પત્રકારત્વના પાયા ઉપર બધું સર્જાયેલું સર્જન શક્તિ છે. મને ગૌરવ એ વાતનો છે. એ પરંપરાના અમે વાળા છીએ. અમારા બાપુ એમ કહે છે કે ખુરશી છે ને તપેલી છે. એટલે પછી હું બાપુને ઘણી વાર એમ કહું, બાપુ અમારી કેવી હાલત છે કે તમે ગામડામાં રિક્ષા છકડામાં જાઓ ને એટલે આમ તો 4 જણાની જગ્યા હોય, પણ લગભગ
બા કે તો ભરી દે. એમાં જો તમે વચ્ચે બેસો ને સાઈરામભાઈ, તો આમ જ જોવાય તમે આ બાજુ હું આવે છે, આ બાજુ હું આવે છે, ખબર જ ન પડે. એટલે મેં કીધું અમારી નજર આમ જ રહે. એવી તપેલી ખુરશી ઉપર અમે બેઠા છીએ અને એ પરંપરાને નિભાવીએ છીએ. એનો બહુ આનંદ છે, ગૌરવ છે. પણ એ કોઈ લેખકે કહ્યું છે કે પત્રકારત્વ તમને મારી નાખે છે, પણ તમે જ્યાં સુધી પત્રકારત્વમાં હો ને ત્યાં સુધી તમે જીવો છો. નિગામી ઉચ્ચાર જોયું બધું બહુ લાંબો કિસ્સો છે, બહુ બધા ઝઘડાઓ થયા હતા, બહુ વિખવાદો હતા. એકવાર તો મેઘાણી એવું પણ લખ્યું કે હું સ્વાને આ પત્રકારત્વ લખવું પડે છે એટલે લખું છું. તું પણ લખ્યું છે. સંઘાણી સાહેબ ને નરેશ સાહેબ ઇન્ટરવ્યુ કરેલો તો કે મારા 10 વર્ષ ઓછા થઈ ગયા પત્રકાર. આપણને ખબર નથી શું એને વસવસો હતો, શું તકલીફ હતી, શું દર્દ હતું. એ પત્રકારત્વના કારણે આટલી હાઈટ મળ્યા પછી એમને દુઃખ છેલ્લે હતું. પણ તમે જુઓ કે ફૂલછાપ છોડ્યા પછી બહુ લાંબુ જીવન હતું. 47 45 છોડ્યું ને 47 અવસાન થાય છે. એટલે મને ઓલું વાક્ય બહુ લેખકનું નામ ભૂલી ગયું, જ્યાં સુધી તમને પત્રકારત્વ મારી નાખે છે, જ્યાં સુધી તમે છો ત્યાં સુધી તમે આવા પત્રકાર ની મિસાલ છોડી દીધી. અમૃતલાલ શેઠ મેઘાણીથી જે પરંપરા શરૂ થઈ એ ગુજરાતી પત્રકારત્વ, એ તંત્રી પદું, એ તંત્રી પદા નીચે આટલા બધા પુસ્તકો આપણને મળ્યા, એટલું બધું સર્જન એ કરી શક્યા, બીજા સર્જકોને જોડી શક્યા અને કુંવારી ભૈરું પત્રકારત્વ આવ્યું. એવા મેઘાણીને આપણે જેટલી સલામ કરીએ એટલી ઓછી છે. એવા મેઘાણી પર કોઈ અલગથી પુસ્તક લખાય તો મારી દિલની ઈચ્છા છે. અને અહીંયા જે લોક સાહિત્યનું કેન્દ્ર ચાલે છે, મારા દેસાણી સાહેબ એકવાર વાત બી થઈ છે કે આની સાથે તમે અત્યારે તમે સંશોધન અને ગાયન માટે એવોર્ડ આપો છો, તો પત્રકારત્વ માટે શા માટે એવોર્ડ ન આપી શકાય? મેઘાણી નામે કોઈ એવો મોટો એવોર્ડ નથી પત્રકાર. એમાં ફૂલછાપ જોડાશે અને એમાં અમે રાજી થશું જો એવું કઈ ક્રમ થશે. અમારે પ્રારંભિક વાત પણ થઈ છે. અંતરમાં પિંગળસિંહભાઈની એક પંક્તિ સાથે મારે વાત પૂરી કરી છે. રોયા રાતે આંસુએ મરતા મેઘાણી, છેલ્લે જેમ છે એ તલસાર. તન મળવા તલખે ઘણું, હવે પરા અન્ન પાણી. તન મળવા તલખે ઘણું, હવે પરા અન્ન પાણી. ઈશ્વર આધીન આપણે પાછા મળશું.